સરર મહાદેવ. તો મિત્રો અમારા પરિવારમાં જ અમારા એક કાકાશ્રી છે સોલંકી ભૂપતજી ભાથાજી, જેમના કૃષિ ફાર્મની મુલાકાત માટે આવ્યા છું. મિત્રો અમારા પરિવારમાં ખૂબ જ સારા વૃક્ષ છે. સામે તમને ઓલી સામે ચીકુડી દેખાય છે, એનો પણ વિડીયો બતાવ્યો હતો. અને અત્યારે આપણે હાલ તમે જો કેવી વૃક્ષ વનરાઈ છે અને ખૂબ સારા એવો આ લીમડાનું ઝાડ. અને અમારા કાકાશ્રી પણ મિત્રો પ્રકૃતિ પ્રેમી છે અને એમણે આ વૃક્ષ જે આમ તો ઘણા લોકોને ખેતરમાં શેઢામાં ઝાડ હોય તો એ લોકો નડતું હોય છે અને ઝાડનો વિનાશ કરતા હોય છે, પણ અમારા એક બુવાજી, એક અમારા ફઈ પણ અહીંયા છે હાજર, અને અમને મુલાકાત કરીશું મારા પિતાશ્રી ભોમાજી જવનજી ને એમના નાના ભાઈ સોલંકી ભૂપતજી મોજરું. તો મિત્રો એમણે એક પ્રકૃતિ પ્રેમીનું આપણે ઉદાહરણ આપીશું. મિત્રો સામે જો ઘર છે અને ઘરની અંદર જ મિત્રો આમ કહી શકાય તો એક લીમડાનું ઝાડ. લગભગ મારા બુવાજી કહે છે કે લગભગ એમના હોભરે ત્યાં સુધી અમારા ફઈબા છે અને જેમણે ફર્સ્ટ ફી બે શાંતિથી. ફઈ તમને વાપરે છે કે આ ઝાડ કેટલા ટાઈમનું થયું છે? હા, કેમ કે અમે અનપઢ છે અમારા ફઈબા. હા મિત્રો, અમને ભણેલા નહીં એટલે એમને કોઈ આઈડિયા આવે નહીં, પણ લગભગ એમના ઉંમર ટાઈમનું ગણીશ તો એ બસ 70 વર્ષનું છે અને 70 વર્ષ આસપાસ છે મિત્રો. અને અમારા કાકાશ્રી કહે છે, ભૂલકા તમે અહીંયા આવો એક મિનિટ. હા, આ ઝાડ અમારા કાકાશ્રી એવું કહે છે કે 2 ઝાડ ભેળા હતા ભૂતકા. હા, આ લીમડા 2 ભેગા હતા. હા, એક ડાલ કટિંગ કરી પરી. હા હા, નેચી આવતી હતી બરોબર. 70 વર્ષ થઈ ગયા. અમારા દાદાનું વાયલ છે. દાદાનો વાયલ છે. ખૂબ ખૂબ સરસ. તો મિત્રો જો પ્રકૃતિનો નિયમ જો મતલબ એમની રીતે મિલન થઈ ગયું. આ બે બહુ બેહી. વાહ 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 વાહ, સરસ. સોયો પણ સરસ હાલે. સોયા પણ સરસ હાલે. આના નેસે 20-25 ખાટલા ઢળાતા. ખૂબ સરસ, ખૂબ સરસ. વાહ વાહ વાહ. અને આ જે 2 ઝાડનું મિલન થઈ ગયું મિત્રો, તમે જુઓ આ પ્રાકૃતિક રીતે સાંધો પણ કે દેખાતો નથી અને કોઈ માને પણ નહીં. હા, એક હતા દાડકા. વાહ વાહ વાહ. દેખો 2 સાથી હતા અને હવે એમનું મિલન થઈ ગયું અને હાંધો પણ દેખાતો નથી. એમ કેવું પ્રકૃતિની રચના તમે જુઓ, એમ બહુ સરસ છે મિત્રો. તો અમારો પ્રકૃતિ પ્રેમી પરિવાર છે અને અમારા દાદા હેમસનજી હીરાજી, જે તમને કહી શકો મિત્રો, બહુ સારી એવી શાખાઓ ફેલાયેલી છે અને ઘર ઉપર જ છે મિત્રો. અમને ક્યારેય ડર નથી કે અમારા માથે પડશે, અમને વગાડશે. હા, અને ઘર અંદર જ છે મિત્રો. અહીંયા બાળકો રમતા હોય, એ લોકો બી હોય. આ જો ઘર છે, પણ આ લોકોને ક્યારેય એવો ડર થતા નથી કે અમને વાવાઝોડા ચાલને પાડી દેશે, અને એવા ડરથી કદી આ પાડતા નથી. આ એક એમની વારસો છે મિત્રો, અને વારસાને હાચવી રાખ્યો છે અમારા કાકાશ્રીએ. એમનો આપણે ખૂબ ખૂબ આભાર માનીશું. આમના પરિવારનો આપણે ઋણી છીએ આપણો સંસાર, કે આ વૃક્ષ આટલા વર્ષોથી એને હાચવ્યું. આમાંથી કેટલો પ્રતિદિન જે ઓક્સિજન નીકળે છે મિત્રો, પ્રાણવાયુ, એ આખા સંસારને મળે છે. અને એમના ખેતરમાં આંગણે શેઠે આંગણે એક પુણ્યનું ખાતું દરરોજ, આમાંથી જેટલો પ્રાણવાયુ નીકળે એટલો જગતને ઓક્સિજન મળે, અને ઓક્સિજન મળે એટલે લોકો જીવે. એક ઘરે બેઠા બેઠા એક આવું પુણ્ય ખાતું. કેમ કે જો મિત્રો અહીંયા લીમડાનો મોર પણ આવી રહ્યો છે. અમારા ભૂપત કાકા લીમડાના મોર વિશે પણ 2 શબ્દો આપણને કહે છે. સરસ. લીમડો પીવાથી ઉત્તમ રોગ કોઈ ના થાય. જી જી. ચૈત્ર મહિનામાં પીવાનો. જી હા, ચૈત્ર મહિનામાં. ચૈત્રથી ચાલુ કરવાનો. જી. 15 દિવસ પીવાનો. વાહ વાહ વાહ, સરસ સરસ. કોઈ બીમારી ના થાય. હા, તો જો મિત્રો ખેડૂતો પાસે પોતાની જાતે જ એમની દવા હોય છે કે આપણા ઘરે લીમડાનો રસ પીવો જોઈએ અને ખેડૂતો સ્વસ્થ રહે મિત્રો. પણ પીતા, માર મમ્મો પીતા, પણ મુએ પીતો. વાહ વાહ, સરસ સરસ. એ પણ લીમડાનો રસ મિત્રો પીવે. આજ દાડા સુધી ગોળી નહીં લીધી. વાહ વાહ વાહ, સુપર. અને મિત્રો એમનું શરીર બિલકુલ સ્વસ્થ રહે અને ફિઝિકલ પણ ફિટ, દરેક કામ કરે છે. લીમડો પીવાનો. હા, લીમડો પીવાનો બહુ સારા એવા. ક્યારેય બીમાર મેં તો જોયા નથી મિત્રો એમને. હા ના, સરસ. જય મા બનાસ.